ગરમીની ઋતુમાં ઠંડુ ઠંડુ અને રિફ્રેશિંગ શરબત મળી જાય તો આપણે બીજું જોઈએ જ શું. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો આ મોહબ્બતનું શરબત બનાવવા માટે સૌથી પહેલાં આપણે તકમરિયાને પલાળવાના છે. અહીંયા મેં 2 મોટી ચમચી તકમરિયા લઈ લીધેલા છે. એમાં પાણી આપણે એડ કરી અને 1-2 વખત સરસ રીતે મિક્સ કરી અને સાઈડમાં ફૂલવા માટે રાખી દઈશું. આ એકદમ બોડીને ઠંડક આપે છે અને એકદમ હેલ્ધી છે. એને પલળતા વાર પણ નથી લાગતી. 2 થી 3 મિનિટમાં જ એકદમ સરસ ફૂલી જાય છે. તો ચોક્કસથી આપણે એડ કરીશું એમાં. ત્યારબાદ હવે આપણે અહીંયા તરબૂચને છે તે કટ કરી લઈશું. અહીંયા ટોટલ 1 તરબૂચમાંથી હું ચોથા ભાગનું તરબૂચ છે તે યુઝ કરીશ. તો આપણે હવે તરબૂચને નાના નાના પીસમાં છે તે કટ કરી લઈશું સરસ. ફ્રેન્ડ્સ, આને બનાવવું એકદમ સરળ છે, ઇઝી છે. કોઈ પણ આને બનાવી શકે છે. તમે પણ એક વખત જો આ શરબત બનાવશો ને તો ખાતરી છે કે બધાને ચોક્કસ ભાવશે. અને એક વખત નહીં પણ તમે વારંવાર આ ગરમીની સિઝનમાં શરબત છે તે બનાવીને રેડી કરીશો. આ શરબત છે તે એકદમ બોડીને ઠંડક આપે છે. રોઝ સિરપ આપણે એમાં એડ કરવાના છે તે પણ એકદમ બોડીને ઠંડક આપે છે. તકમરિયા પણ બોડીને ઠંડક આપે છે. અને તરબૂચમાં 99% પાણી હોય છે. તે પણ આપણને પાણીની જરૂર હોય છે આ ગરમીની સિઝનમાં, તો એ પણ આપણને પૂરું પાડે છે પાણી. તો ચોક્કસથી આ શરબત છે તમે પણ બનાવજો અને મને કહેજો કે કેવું લાગ્યું તમને. તો આપણે હવે અહીંયા તરબૂચના પીસ છે એમાંથી બી અલગ કરી લઈશું. હવે એક મોટા બાઉલમાં 400 થી 500 ml દૂધ લઈ લઈશું. મેં અહીંયા બધું જ યુઝ કરી લીધેલું હતું. મેં પછી જે વધ્યું છે એ પછીથી મેં એડ કરી દીધેલું હતું. દૂધ એડ કર્યા બાદ આપણે હવે પીસ કરેલા તરબૂચ છે એ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 6 આઈસ ક્યુબ્સ છે એ 5 થી 6 જેટલા એડ કરી દઈશું. અહીંયા 2 થી 3 જેટલા તકમરિયા છે તે એડ કરી દઈશું અને એક વખત મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે હવે રોઝ સિરપ છે તે એડ કરી દઈશું. રોઝ સિરપની સુગંધ છે એ બહુ સરસ આમાં લાગે છે. એનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. તો આ ઉનાળાની ગરમીમાં છે તે ચોક્કસથી આપણે રોઝનું શરબત છે કોઈ પણ આવી રીતે બનાવો અથવા તો કોઈ પણ રીતે બનાવીને તમે પીઓ તો આપણી બોડીને ખૂબ જ ઠંડક મળે છે. રોઝ સિરપ એડ કર્યા પછી તમે જોઈ શકો છો કલર એકદમ સરસ આવી ગયો છે. તો આ ગરમીની ઋતુમાં તમે પણ બનાવો અને ફેમિલી અને ફ્રેન્ડ્સને જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે આપણું મોહબ્બતનું શરબત અથવા તો વોટરમેલન અને દૂધનું શરબત છે તે. થેન્ક્સ ફોર વોચિંગ.